નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડીયોમાં આપણે પ્રયત્ન કરો પેજ નંબર 11 એના પર ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ ભણી ગયા. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે સંખ્યાને કઈ રીતે લખાય એ આપણે જોઈ ગયા. હવે આપણે જોઈશું આજે પ્રયત્ન કરો પેજ નંબર 11 ઉપર આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. બરાબર, એ આપણે આજે જોઈશું. દાખલા નંબર 2માં આપણે જોઈએ કે આ જે 4 સંખ્યાઓ આપી છે એને આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં ગોઠવી દઈએ. બરાબર, તો સૌપ્રથમ અહીંયા આવશે પહેલા નંબરમાં 4 આવશે એકમના અંકમાં, ત્યારબાદ 6 દશકમાં, 8 100ના સ્થાનમાં, 7 આવશે હજારના સ્થાનમાં, 2 આવશે 10,000ના સ્થાનમાં અને 5 આવશે લાખના સ્થાનમાં. બીજા નંબરમાં જોઈએ તો 2 આવશે એકમના સ્થાનમાં, 3 આવશે દશકના સ્થાનમાં, 4 આવશે 100ના સ્થાનમાં, 5 આવશે હજારના સ્થાનમાં અને 9 આવશે 10,000ના સ્થાનમાં. તો આ સંખ્યાને કઈ રીતે વાંચીશું? 5,27,864 અને આ સંખ્યાને કઈ રીતે વાંચીશું? 95,432. હવે જોઈએ ત્રીજા નંબરની સંખ્યા. એમાં 9 આપ્યો છે એકમનો અંક, 4 છે દશક, 0 આવે છે 100ના સ્થાનમાં, ફરી હજારમાં પણ 0 છે, 10,000માં આપ્યો છે 5, લાખમાં આપ્યો છે 9, 10 લાખમાં આપ્યો છે 8 અને 1 કરોડમાં આપ્યો છે 1. તો આ વંચાશે 1,89,50,49. બરાબર, અને છેલ્લી સંખ્યા આપણી બનશે 9 આવશે એકમના અંકમાં, 0 દશકમાં, 5 100માં, 2 આવશે હજારમાં, 0 આવશે 10,000માં, ફરી 0 આવશે લાખમાં, 10 લાખમાં પણ 0 છે અને કરોડના સ્થાનમાં છે 7. તો આ સંખ્યા વંચાશે 7 કરોડ. પછી છે સીધું 2,509. બરાબર, 7 કરોડ 2,509. આ રીતે આ સંખ્યા વંચાશે. તો આ સંખ્યાને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં કૌંસમાં બોક્સમાં લખવી હોય ખાનામાં તો આ રીતે લખાય. આપણે હવે જોઈએ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં કઈ રીતે ખાનામાં લખીશું. તો અહીંયા આપ્યું છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. હવે એના ખાનામાં આપણે લખીએ સંખ્યા. પહેલી સંખ્યા છે આપણી, જુઓ 4 છે એકમના સ્થાનમાં, 6 ને લખીશું દશકના સ્થાનમાં, 8 ને લખીશું 100ના સ્થાનમાં, 7 આવશે 1,000ના સ્થાનમાં, 2 આવશે 10,000ના સ્થાનમાં અને 5 આવશે 100,000ના સ્થાનમાં. તો અહીંયા આપણે કઈ રીતે વાંચીશું? 527,864. આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું આવે છે? તો કે એકમ દશક 100, હજાર 10,000, કોમા, પછી લાખ 10 લાખ, કોમા અને કરોડ 10 કરોડ, કોમા. બરાબર, એ રીતે આવે છે. પહેલા 3, પછી કોમા, પછી 2 ની સંખ્યા, પછી કોમા આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં કઈ રીતે આવે છે? તો કે એકમ દશક 100, પછી કોમા આવે છે. આ જે લાઈન છે કોમા દર્શાવે છે. પછી 1,000, 10,000, 100,000, કોમા, 1 મિલિયન, 10 મિલિયન, 100 મિલિયન, કોમા અને 1 બિલિયન, 10 બિલિયન, 100 બિલિયન, કોમા. આ રીતે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં વાંચીશું. બરાબર, તો હવે જોઈએ બીજી સંખ્યા કઈ રીતે લખાશે. તો 2 આપ્યો છે એકમના સ્થાનમાં, 3 છે દશકના સ્થાનમાં, 4 છે 100ના સ્થાનમાં, 5 આપે છે એકમના 1,000ના સ્થાનમાં, ત્યારબાદ 9 છે 10,000ના સ્થાનમાં. તો 95,432.
આ રીતે આ સંખ્યા વંચાશે। હવે ત્રીજા નંબરની સંખ્યા આપણે જોઈએ। 9 આપ્યો છે એકમના સ્થાનમાં, 4 આપ્યો છે દશકના સ્થાનમાં, 2 0 છે 100 અને 1000ના સ્થાનમાં 0, પછી છે 5 10,000ના સ્થાનમાં, 9 આપ્યો છે 100,000ના સ્થાનમાં, 8 છે 1 મિલિયનના સ્થાનમાં અને 1 છે 10 મિલિયનના સ્થાનમાં। તો આને વંચાશે 18,950,049। આ રીતે આ સંખ્યાને વંચાશે। હવે છેલ્લી સંખ્યા જોઈએ। 9 આપ્યું છે એકમના સ્થાનમાં, દશકના સ્થાનમાં 0 છે, 100ના સ્થાનમાં 5, 1000ના સ્થાનમાં 2, ત્યારબાદ 3 0 છે 10,000, 100,000 અને 1 મિલિયનમાં, અને 7 આપ્યો છે 10 મિલિયનના સ્થાનમાં। તો આને કઈ રીતે વાંચીશું? 70,02,509 આ રીતે આને વાંચીશું આપણે। હવે આપણે આ સંખ્યાઓને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં કોમા લગાવીને લખીએ। જુઓ, અહીંયા આપણને આ 4 સંખ્યાઓ આપી છે અને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં આપણે લખવાની છે। તો જુઓ, આપણે કઈ રીતે લખીશું? તો કે પહેલા આપણે સંખ્યાને લખી લઈશું અને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે શું થાય? તો કે એકમ, દશક, 100, કોમા, 1000, 10,000, કોમા। આ સંખ્યા કઈ રીતે લખાશે? 5,27,864। અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં આ સંખ્યા કઈ રીતે લખાશે? તો એકમ, દશક, 100, કોમા, 1000, 10,000, 100,000। તો આ સંખ્યા લખાશે 527,864। હવે બીજા નંબરની સંખ્યા આપણે જોઈએ તો એકમ, દશક, 100, કોમા, 1000, 10,000। તો આને વંચાશે 95,432। હવે એ જ સંખ્યાને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં જોઈએ। એકમ, દશક, 100, કોમા, 1000, 10,000। તો જ્યારે નાની સંખ્યા હોય છે તો આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં અને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં સેમ જ વંચાશે 95,432। આ પણ એ રીતે જ વંચાશે। હવે આ મોટી સંખ્યામાં જોઈએ આપણે એકમ, દશક, 100, કોમા, 1000, 10,000, કોમા, લાખ, 10 લાખ, કોમા, 1 કરોડ। 1,89,50,049। આ રીતે આ સંખ્યા વંચાશે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં। હવે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં એકમ, દશક, 100, કોમા, 1000, 10,000, 100,000, કોમા, 1 મિલિયન, 10 મિલિયન। આ રીતે વંચાશે। તો 18,950,049। આ રીતે આ સંખ્યા વંચાય। હવે ચોથી સંખ્યા આપણે જોઈએ ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં એકમ, દશક, 100, કોમા, 1000, 10,000, કોમા, લાખ, 10 લાખ, કોમા, કરોડ। 7,02,509। આ રીતે આ સંખ્યા વંચાય। જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં એકમ, દશક, 100, કોમા, 1000, 10,000, 100,000, કોમા, 1 મિલિયન, 10 મિલિયન। તો આ વંચાશે 70,02,509। આ રીતે આ સંખ્યા વંચાશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને આવા જ વિડીયો મળતા રહે એ માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં।